નમસ્કાર દર્શક મિત્રો, પોરબંદર લાઈવમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। છાયામાં ભૂગર્ભ ગટર યોજનામાં લોલમલોલ, ભૂગર્ભ ગટરનો પાઇપ નાખતા જ ભૂલાઈ ગયો। પોરબંદર નગરપાલિકા દ્વારા 200 આસામીઓને નોટિસ, વેરો ભરવા કરાઈ તાકીદ। ખેતીની જમીનના રીસર્વેની કામગીરીમાં મુદત વધી, ધરતીપુત્રોને રાહત। છાયાથી સાંદીપનીને જોડતા રસ્તાનું નવીનીકરણ, 59 લાખના ખર્ચે નવો રસ્તો બનશે। જોઈએ સમાચાર વિસ્તારથી। છાયા અને પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। તે આક્ષેપો ચરિતાર્થ થયા હોય તેવું લાગી રહ્યું છે અને છાયાની ધનલક્ષ્મી સોસાયટીમાં વોર્ડ નંબર 2 માં રસ્તાનું કામ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખતા જ ભૂલાઈ ગઈ હતી અને હવે ફરીથી રોડ ખોદવામાં આવી રહ્યો છે। છાયા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં એટલી હદે બેદરકારી દાખવવામાં આવી છે કે કેટલાક સ્થળોએ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું જ ભૂલાઈ ગયું હતું અને નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટ રોડ બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ભૂગર્ભ ગટરના કનેક્શન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ધનલક્ષ્મી સોસાયટીમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન જ નાખવામાં આવી નથી, જેને કારણે ગટરોના ગંદા પાણી ઉભરાવા લાગ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી અને તપાસ કર્યા બાદ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું જ ભૂલાઈ ગયાનું ધ્યાન ઉપર આવતા તુરંત જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો સિમેન્ટ રોડ તોડી અને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધનલક્ષ્મી સોસાયટીના રહેવાસીઓએ છાયા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી અને આ રજૂઆત બાદ છાયા નગરપાલિકા દ્વારા આજે ભૂગર્ભ ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળવાનો પ્રશ્નને લઈને તાત્કાલિક એમનું ત્યાં તપાસ કરવામાં આવી અને તપાસના અંતે એવું માલુમ પડ્યું કે ભાઈ નગરપાલિકાની જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે એના અમુક જગ્યાએ પાઇપ નાખવાના જ રહી ગયા છે, એટલે જેના કારણે જે સિમેન્ટ રોડ બની ગયો છે એ સિમેન્ટ રોડને ફરી વખત અત્યારે તોડવામાં આવી રહ્યો છે અને એ સિમેન્ટ રોડ તોડવાના કારણે નીચે રહેલી પાણીની પાઇપલાઇનો પણ અત્યારે તૂટી અને એમને ભયંકર નુકસાન થઈ રહ્યું છે। એટલે કહેવાનો મતલબ એટલો કે આવડી ભયંકર મોટી બેદરકારી ચલાવી લેવી ના જોઈએ, એમની સામે તાત્કાલિક તટસ્થ તપાસ થવી જોઈએ કે નીચે ચીફ ઓફિસરને રજૂઆત કરી તો ચીફ ઓફિસરના કહેવા મુજબ કે ભાઈ પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરની જે નાખવામાં આવી છે રોડ બનતા પહેલા નિયમ એવો છે કે એનું ટેસ્ટિંગ કરવું જોઈએ, એટલે ક્યાં લીક છે એ ખબર પડે અને રોડ બની જાય તો પાછળથી રોડને તોડવો ના પડે, પરંતુ આ લોકોએ પેપર ઉપર ટેસ્ટિંગ કર્યું હોય, કારણ કે ચીફ ઓફિસરના જવાબમાં એવું જણાવવામાં આવે છે કે ભાઈ ટેસ્ટિંગ રિપોર્ટ છે એ બરોબર આવ્યો છે। જો પાઇપ જ નથી નાખવામાં આવ્યો હોય તો ટેસ્ટિંગ કેવી રીતે થઈ શક્યું હશે? એટલે ટેસ્ટિંગ છે માત્ર ને માત્ર કાગળ ઉપર કરવામાં આવ્યું છે। ભૂગર્ભ ગટરના કામમાં આવી ભયંકર બેદરકારી દાખવવાના કારણે વર્ષો સુધી લોકોએ સહન કર્યા પછી એક વખત સિમેન્ટ રોડ બન્યો છે અને ફરી એ સિમેન્ટ રોડને આજે એક પાઇપ ભૂલી જવાના કારણે તંત્રની બેદરકારીના કારણે આજે એ રહેવાસીઓનો સ્થાનિક જે વિકાસનું કામ હતું એને ફરી વખત ખેદાન મેદાન કરી અને રોડને તોડી નાખવામાં આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તો બનાવવામાં આવી, પરંતુ આ કામગીરી આડેધડ અને બેદરકારીપૂર્વક કરવામાં આવી છે, જેને કારણે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાનું જ ભૂલાઈ જતા આ મુદ્દો ચર્ચાના એળને ચડ્યો હતો। કિશન ચૌહાણ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય સરકાર દ્વારા જમીન માપણીની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી સંતોષકારક ન હોવાનું જણાવી કેટલાક ખેડૂતોએ વાંધા અરજી કરી હતી, જેને લઈને તંત્રએ રીસર્વેની કામગીરી હાથ ધરી છે।
રાજ્યભરમાં ખેતીની જમીનની યોગ્ય માપણી થઈ શકે તે માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને લઈને કેટલાક ખેડૂતોની જમીન માપણીમાં ક્ષતિ રહી જતા ખેડૂતોએ વાંધો દર્શાવ્યો હતો અને રીસર્વે કરવા વાંધા અરજી પણ કરી હતી. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો કુલ 7056 જેટલી વાંધા અરજી હતી, જેમાંથી તંત્ર દ્વારા હાલ 4409 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. હજુ પણ 2647 જેટલી વાંધા અરજીનો નિકાલ કરવાનો બાકી છે, ત્યારે આગામી દિવસોમાં તે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. અત્રેના પોરબંદર જિલ્લામાં કુલ 7056 વાંધા અરજી મળેલ, તે પૈકી 4409 વાંધા અરજીનો નિકાલ કરેલ છે. 2647 વાંધા અરજી બાકી છે. 2647 જે વાંધા અરજી બાકી છે તે પૈકી 1544ની દફતરી કામગીરી એટલે કે ઓફિસ વર્ક બાકી છે અને 1047 માપણીમાં બાકી છે અને તે માપણી કામગીરી ફેબ્રુઆરી 19 પૂર્ણ કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા વાંધા અરજીની જે સ્વીકારવાની જે મુદત 31/12/2018 હતી તે મુદત 1 વર્ષ લંબાવવામાં આવેલ છે અને અત્રેની કચેરી દ્વારા તે ઉપરાંત મામલતદારશ્રીની કચેરી તથા નાયબ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા 31/12/2019 સુધી વાંધા અરજી સ્વીકારવામાં આવશે તથા તેનો નિકાલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સર્વેની કામગીરીમાં વાંધા અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 31/12/2018 હતી, જે હવે વધારીને 31/12/2019 સુધી વધારવામાં આવશે. આથી હજુ પણ જમીનની માપણીને લઈને રીસર્વે કરાવતા ઈચ્છતા ખેડૂતો અરજી કરી શકશે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા 200 જેટલા અરજદારોને વેરા ભરવા અંગેની નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં જપ્તી વોરંટ પણ કાઢવામાં આવશે. પોરબંદર નગરપાલિકા વર્ષ 2018-19ની શરૂઆતથી વેરા વસૂલાતને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં 12 કરોડની વેરા વસૂલાત બાદ 6 કરોડ જેવી રકમની ઉઘરાણી કરી લેવામાં આવી છે. પરંતુ અમુક અરજદારો દ્વારા વેરાની ભરપાઈ ન કરવામાં આવતા આખરે પાલિકા દ્વારા આકરી ઉઘરાણી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ પાલિકાએ 200 જેટલા અરજદારોને વેરા ભરપાઈને લઈને નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ આગામી દિવસોમાં પણ વધુ અરજદારોને નોટિસો પાઠવવામાં આવશે. પોરબંદર નગરપાલિકાના ટેક્સ શાખાનું લગભગ 12 કરોડ જેવું ડિમાન્ડ છે, જેની સામે ડિસેમ્બર અંતિત લગભગ 6 કરોડ જેવી વસૂલાત આવી ચૂકી છે. હજી 6 કરોડ જેવી વસૂલવાની બાકી છે. જે આજે બાકી છે, જે બાકીદારોને મેં અપીલ કરીએ છીએ કે તેઓના કરવેરા સમયસર ભરપાઈ કરી દે, કારણ કે આ હવે અમે નોટિસો આપવાનું ચાલુ કર્યું છે. લગભગ 200 જેટલા આસામીઓને અમે નોટિસ આપી દીધેલી છે. આ નોટિસો આપ્યા પછી અમે જપ્તી વોરંટ ઇસ્યુ કરવાના છે અને તે પૈકી મિલકતોને સીલ જપ્તીની પણ કાર્યવાહી કરવાની છે. અને બાકીદારોને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેમના કરવેરાઓ સમયસર ભરપાઈ કરી દે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં મિલકત જપ્તી વોરંટ તેમજ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકાના ચૌટા ગામે ભાદર નદી ઉપર ચેકડેમ અને કોઝવે બનાવવાની માંગણીના મુદ્દે આજે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાદર નદીના પટમાં જ આ વિસ્તારના ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. કુતિયાણા તાલુકામાંથી ભાદર નદી પસાર થાય છે અને ચોમાસાના સમયમાં ભાદર નદીના પૂર આ વિસ્તારમાં ફરી વળે છે. ચૌટા ગામ નજીક પાણીના વહેણ વચ્ચેથી ખેડૂતોને પસાર થવું પડે છે અને જીવના જોખમે આ ખેડૂતો નદીને પાર કરે છે. આથી આ ભાદર નદી ઉપર ચેકડેમ બનાવવા માટેની માંગણી અવારનવાર કરવામાં આવે છે, છતાં આ કામગીરી કરવામાં આવતી નથી.
આથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા ભાદર નદી વિસ્તારમાં જ ધરણાનો કાર્યક્રમ યોજી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વર્ષ 2011માં કોઝવે બનાવવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ રાજકીય તાણખેંચને પગલે હજુ સુધી આ કોઝવે બનાવવામાં આવ્યો નથી. આજે 8 જેટલા ગામના ખેડૂતોએ આંદોલન કર્યું હતું, જેને કોંગ્રેસ અને એનસીપીનું સમર્થન મળ્યું હતું અને 10 જેટલા ખેડૂતોએ એવું પણ જણાવ્યું હતું કે જો ચેકડેમનું કામ નહીં થાય તો 10 જેટલા ખેડૂતો જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની પણ માંગ કરશે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કુતિયાણી ભાદર નદીની અંદર ચેકડેમ મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં હતી. આપણે 6 મહિના પહેલા પણ દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા જીટીપીએલ દ્વારા કે કેવી રીતે મુશ્કેલી ભર્યું ખેડૂતો ભાદર નદી પસાર કરે. ત્યારે આજે સૂકી ભાદર નદીની અંદર ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ત્યારે આપણે ખેડૂતોને જ પૂછીએ કે શું છે એની ખરેખર સમસ્યા. તમારી વર્ષોથી કઈ પ્રકારની માંગ છે? વર્ષોથી અમારે આ ચેકડેમની માંગ છે. અમારા સૌટાથી આ કાંઠે જમીન હોય, ચોમાસા દરમિયાન અમારે જવામાં મોટી તકલીફ પડે છે, ઘાસચારો લેવામાં કે કોઈ માલ સામાન. આ અમારી વર્ષોથી જૂની માંગ છે. કેટલા સમયથી ક્યાં ક્યાં તમે રજૂઆતો કરવામાં આવે હતી અને કેટલા સમયથી આ વસ્તુ પેન્ડિંગમાં છે? છેલ્લા 10 વર્ષથી આ કામ અમારું પેન્ડિંગમાં છે. અમે રજૂઆત કરવામાં તો કોઈ બાકી નથી રાખ્યું. ગાંધીનગર થી લઈ દિલ્હી સુધી અને અમે સિંચાઈ ખાતાની જે ઓફિસો છે, ખાસ કરી અને પોરબંદર સિંચાઈ વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ અને ઉપલેટા સિંચાઈ વિભાગની જે નાકાઈ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે, ત્યાં પણ વારંવાર રજૂઆતો કરી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ અમને મળતો નથી. આ જે ચૌટા અને વેકરી વચ્ચેનો જે રસ્તો છે, ત્યાં વર્ષોથી રાજાશાહી વખતથી રાજમાર્ગ ઓન રેકોર્ડ છે અને એકબીજા વ્યવહાર સાથે જોડાયેલા હોય. અને બીજું, અમારા વેકરી ગામની અંદર હાઈસ્કૂલની સુવિધા ન હોવાથી અમારા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે મોટા ભાગના બાળકો ચૌટા હાઈસ્કૂલમાં આવતા હોય. માત્ર 2.5 થી 3 કિલોમીટર જેટલું અંતર છે, પણ આ રસ્તાના વાકે અમારા વિદ્યાર્થીઓને 10 થી 15 કિલોમીટર અપડાઉન સકડો રિક્ષામાં કે એવા જોખમી વાહનોમાં કરવા પડતા હોય. અમારે આ એક માંગણી છે કે જો આ કોઝવે અને ચેકડેમ બે એક સાથે થાય તો ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ બધાના જે પ્રશ્નો છે એ એક કાંકરે 2 પંખી નહીં પણ હજારો પંખી મરે એવી આ વાત છે. ખાસ કરીને કહેવામાં આવે તો ચોટાના મોટાભાગના લોકો ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે, તેમને કેવો મુશ્કેલીનો સામનો કરવો પડે છે? અમારે નદીને સામે કાંઠે કમસે કમ 200 ઘરનો વસવાટ કરે છે, તો એને 12 મહિના અવર જવર કરવી પડે છે. અને ગામની અંદર ખાસ કરીને તો શિક્ષણ માટે અમારે એટલું છે કે બાળકોને ભણવા આવવું તો જેની પરિસ્થિતિ છે પૈસાની, એ લોકો હોસ્ટેલમાં મૂકી આપે. જેને પાસે પૈસા નથી તો એને ફરજિયાત ચૌટા અપડાઉન કરવું પડે છે. તો નાના નાના બાળકો કમસે કમ 5 થી 6 ફૂટનું પાણી અમારે નદીમાં 5 થી 6 મહિના ભર્યું રહે છે. તો 6 મહિના અપડાઉન કરવું, એમાં અચાનક માન લો કે નદીની વચારે વિદ્યાર્થી, બૈરા, કારણ કે ખાવા પીવાનો માલ સામાન તો બધું ખરીદી કરવા બૈરાને જ આવવું પડે છે. તો માનો નદીની વચારે પીગા ને બાળ આવી અથવા પાણી આવ્યું તો એ લોકોને અકસ્માત થવાની બીક લાગે છે. અને વારંવાર આવા કિસ્સા બન્યા છે, અમારે નથી બન્યા એવું નથી એમ. તો આ બધું ન બને. અને જો તંત્ર અત્યારે શિક્ષણ માટે વજન આપે છે, તો વજન આપે તો અમારા વિદ્યાર્થી નદી ટપીને આવી શકે જ નથી, તો અમારા વિદ્યાર્થીને, છોકરાઓને ભણાવવું કઈ રીતના? આ બધા પ્રશ્ન નાના નાના છે. તો એને મોટો ગણી અને અમારે કોઝવે વિથ ચેકડેમ બને એવી અમારી માંગ છે, જેથી કરીને ચૌટા ગામના 200 ઘર અને ચૌટા ટપીને વેકરી, કંટ્રોલ, ત્યાંના વિદ્યાર્થી પણ અમારા ગામની અંદર ભણવા આવે છે. હાલમાં અમારા ગામનું શિક્ષણ સારું છે, હાઈસ્કૂલ છે, છતાં અમારે 11-12નું અમારા ગામ લોકોના પ્રયત્ન કરીને 11-12ની મંજૂરી પણ આવી ગઈ છે. આવતી સાલથી અમારે 11-12 પણ ચાલુ થાય. તો એના માટે વિદ્યાર્થીની સંખ્યા વધશે. એનું કારણ છે કે જો અપડાઉન કરે તો 20 કિલોમીટર આવવું પડે. અને વાડી વિસ્તારવાળા જે 200-250 ઘર અમારા ગામના છે એ તો ફાઇનલ, પણ વેકરી, કંટ્રોલ બધાને અમારા ગામનું શિક્ષણ મળે, જેથી કરીને બહાર પોતાના વિદ્યાર્થીઓને મૂકવા ન જવું પડે. કારણ કે 5-7 તો કે 10 તો આપણા ગામમાં હોય. 11-12 જવું એના માટે એક ઘરને 1.5-2 લાખનો ખર્ચો કરવો પડે. હરેક ઘરને સુવિધા ન હોય, સગવડતા ન હોય, તો એના માટે અમારું ગામ બહુ ઉપયોગ છે. એટલે આ રસ્તો કોઝવે અમારે બને એવી અમારી માંગ છે. ખાસ કરીને જો વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીને બોર્ડ દ્વારા લેવામાં આવે છે, તો ખરેખર વિદ્યાર્થીઓનો ડર નથી લાગતો? વિદ્યાર્થીઓને ડર લાગે જ છે. જો આ
બે ગામ નહીં પણ હું તો એમ કહું છું કે બે તાલુકાને જોડતો રસ્તો છે. ચેકડેમ કમ કોચવે જો બનાવે તો એક તો પાણીનો સંગ્રહ થાય, ખેડૂતને પોતાના ખેતરોની અંદર પાણી સિંચાઈ માટે જે ઉપયોગ કરે છે એ ભૂગર્ભ દ્વારા એમના વાવ કુવા બોરની અંદર આવી અને એને એ રીતે ફાયદો મળે છે. અને કોચવેથી સમજી લેજો કે આ રસ્તો જે છે અત્યારે ચોમાસામાં હાલવાનો પ્રોબ્લેમ હોય છે. 4 મહિના સુધી આ નદી વહેતી હોય અને ત્યારે વિદ્યાર્થીઓને બાજુના ગામે ભણવા જવું હોય, વાડીમાં રહેતા હોય તો એને આ તે કંઈ ખરીદવા જવું હોય, પછી પોતાનો માલ સામાન છે એ કંઈ લેવા દેવા જવું હોય તો એના માટે રસ્તાનો મોટો પ્રોબ્લેમ છે. એના માટે થઈને જો આ કોચવે બને તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે એવું છે. અને એના માટે થઈ અને આ બધા ગામો અત્યારે એકઠા થયા છે. એનો મતલબ આજે 5 વાગ્યા સુધી અમરનાથ ઉપવાસ માટે બેઠા છે, ધરણા ઉપર બેઠા છે. પણ જો આગામી સમયમાં આવું કંઈ નહીં થાય અને તંત્ર જો આવું કંઈ ધ્યાન નહીં આપે તો હવે પછીના આગળના સમયમાં હું તો એવું કહું છું કે આ બધા ગામડાઓ છે એ બધી પાર્ટીઓ ભલે હારે હોય પણ ખાલી પાર્ટીઓને હારે રહેવાનું નથી. મતલબ એને કંઈ તંત્ર દ્વારા કામ કરાવવાનું છે. જો એ લોકો એમાં સક્સેસ નહીં થાય અથવા તો કામ તંત્ર નહીં કરે અથવા તો એમાં એ કંઈ નહીં કરાવી શકે તો હવે પછી આ લોકો બધા છે એ મતનો પણ બહિષ્કાર કરી અને ગામની અંદર કોઈ પણ પાર્ટીને પ્રવેશવાનું પણ નહીં અને એને વોટિંગ પણ નહીં આપવાનું. ખાસ કરીને આજે આંદોલનની રૂપરેખા જોઈએ તો આપણી સાથે ગોવિંદભાઈ છે જે સક્રિય એક ખેડૂત છે અને ખેડૂત આગેવાન છે. આપણે રામભાઈ, આપણે આજનું આંદોલન છે, આગામી જો તંત્ર દ્વારા કોઈ પણ જવાબ ના આવે તો કયા પ્રકારનું આંદોલન કરવામાં આવશે? આજે અમે જે પ્રતિક ધરણાના 1 દિવસના કાર્યક્રમમાં બેઠા છીએ ત્યારે અમારો જો આ માંગણીને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે અથવા તો આ માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે પોરબંદર ખાતે કલેક્ટર ઓફિસમાં ઉપવાસ આંદોલન કરશું. ત્યારબાદ રસ્તા રોકો આંદોલન અને 26મી જાન્યુઆરીએ અમે 10 ખેડૂત એવા છે કે જેઓ ઈચ્છા મૃત્યુ માટે કલેક્ટરશ્રી દ્વારા સીધા રાષ્ટ્રપતિ પાસે અમે માંગણી મૂકશું. આજે રાજકીયનો ત્રણેયનો ટેકો મળ્યો એ માટે તમે શું કહેશો? અમારે આ આંદોલન એક બિન રાજકીય આંદોલન હતું. અમે છેલ્લા 10 દિવસથી આજુબાજુના બધા ગામોમાં નાઇટ મિટિંગો દ્વારા ખેડૂતોને મળતા અને રાજકીય જે પાર્ટીની તમે નાગેશભાઈ વાત કરી તો એનસીપી, કોંગ્રેસ અને બીજેપી આ ત્રણેય પાર્ટીઓ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે એક ખેડૂત સંગઠન વતી હું આ ત્રણેય પક્ષનો આભાર માનું કે અમારી આ માંગણી સાથે અમારા ધરણામાં તેઓ પણ સાથે રહ્યા છે અને બેઠા છે અને આવનારા દિવસોમાં પણ 3 પક્ષો અમને સાથ આપશે એવી અમને વિશ્વાસ છે. ઘણા સમયથી ચોટા અને ભાદર નદીને પુલની અંદર સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે સરકાર તેનો ચેકડેમ મંજૂર કરશે કે નહીં તો આગામી દિવસોમાં ખબર પડશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના જલારામ મંદિર ખાતે જરૂરિયાતમંદ પરિવારોને ગરમ કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. જલારામ સેવા સમિતિ દ્વારા આ સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. પોરબંદરના એસટી રોડ ઉપર આવેલા જલારામ મંદિર ખાતે જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલારામ સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે જે રકમની બચત થઈ હતી તેમાંથી જરૂરિયાતમંદ પરિવારના લોકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જલારામ સેવા સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ કોટેચા તથા સત્સંગ મંડળના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા જ્ઞાતિના જરૂરિયાતમંદ લોકોને એક ગરમ કપડાની કીટ જે નિઃશુલ્ક આપવામાં આવે છે જેમાં એક ટી શર્ટ નવું, એક ટોપી, એક હાથના મોજા, પગના મોજા તેમજ એક સ્કર્ટ મીડી જે કુલ 5 વસ્તુ છે જેની અંદાજિત કિંમત 700 થી 800 રૂપિયા છે. જેમાં 1100 જરૂરિયાતમંદ લોકોને કીટ આજે વ્યવસ્થિત રીતના અમારા બધા સેવકો, જલારામ મંદિરના સેવકો ને જ્ઞાતિ બંધુઓની ભાવનાથી વિશેષ એ કે જલારામ જયંતિ ઉપર જ્ઞાતિ બંધુઓએ આપેલ પ્રસાદીમાંથી વધેલ પૈસાનું આજે સદુપયોગ અમે કરીએ છીએ ને નિઃશુલ્ક ગરમ કપડાની કીટ જ્ઞાતિ બંધુઓને 1100 આપીએ છીએ. પોરબંદર નજીકના છાયા શહેરથી સાંદીપનીને જોડતા રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
છાયા નગરપાલિકા દ્વારા અનેકવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે છાયા અને સાંદીપનીને જોડતા રસ્તાના નવીનીકરણની માંગણી ઘણા લાંબા સમયથી કરવામાં આવી હતી. અંતે 59 લાખના ખર્ચે આ રસ્તો બનાવવાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાયા નગરપાલિકાના પ્રમુખ ભારતીબેન રામદત્તી, ઉપપ્રમુખ જીવાભાઈ ભૂતિયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોક ભાદરેચા, ભીખુભાઈ રામદત્તી તેમજ નગરપાલિકાના સુધરાય સભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા અમે જે રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું એ કામ 750 મીટરનું છે અને 59 લાખ રૂપિયાનું છે. પરંતુ મહત્વ એ છે કે છાયાના જે બે ભાગ પડે છે, જે જૂનું છાયું અને બીજું જે નવું છાયું જે સાંદીપની આશ્રમની આજુબાજુમાં વિકાસ થયેલો છે, એ બે છાયાને જોડતો રસ્તો મળી ગયો છે. આ ઉપરાંત પણ જે સામેનો જે વિસ્તાર છે એમાં સરકારી ઓફિસો, ખાસ કરીને કલેક્ટર ઓફિસ છે, ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ છે, જે બીજી બધી સરકારી ઓફિસો છે અને કોર્ટ પણ ત્યાં છે. તો ઘેડ વિસ્તારના જે લોકો એ બાજુથી આવતા હોય તો એ પહેલા એ વિસ્તારમાં જવું પડે, તો આખું પોરબંદર ફરી કમલાબાગ થઈ અને પછી ત્યાં જવું પડતું. આ જે રસ્તો થઈ જવાથી અહીંયાથી સીધા ઓરદર, રતનપર ઉપરના જે બધા ગામડાઓ એ અહીંયાથી છાયામાં થઈ અને સીધા જઈ શકશે. એટલે સમયનો પણ બચાવ થશે, સાથે સાથે પેટ્રોલ ડીઝલ જે વાહન વપરાશ હશે એનો પણ થઈ શકશે. આ બધી રીતે આજે એક મહત્વનો નાનો પણ મહત્વના રસ્તાનો અમે ખાતમુહૂર્ત કર્યો. સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અવનવા પરિપત્રો કરવામાં આવી રહ્યા છે. ખરેખર શિક્ષણ સુધારણા માટે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓના હિતમાં છે કે કેમ, તેને લઈને આરજીટી કોલેજના એલએડના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખાસ વાતચીત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાના શિક્ષણ સુધારણા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ પરિપત્રો થઈ રહ્યા છે. તો ખરેખર શિક્ષણનું સ્તર સુધરશે કે કેમ? આ ઉપરાંત તાજેતરમાં જે રીતે સ્કૂલ બેગના વજનને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે, પ્રેઝન્ટ સમયે જય હિન્દ જય ભારત બોલવું, આ પ્રકારની જે પ્રયત્નો સરકાર દ્વારા સતત થઈ રહ્યા છે. સરકારી શાળાનું શિક્ષણ સુધરશે કે કેમ, આનાથી શું ફાયદો થશે, તેની સાથે આપણે આરજીટી કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું. સરકાર દ્વારા શિક્ષણ સુધારણાને લઈને જે પ્રયત્નો કરવામાં આવે છે સફળ થશે ખરું? સરકાર જે પ્રયત્નો કરે છે તો સારા છે, પણ એના લીધે વિદ્યાર્થીઓમાં કંઈ ઝાઝો એવો ફરક નથી દેખાતો. એ સુધારણા કરે છે પણ એ દેખાતા નથી, એ અમલમાં આવે છે પણ એ છોકરાઓને માનસિક ત્રાસ થોડોક વધતો જાય છે. એના લીધે સરકારે આ માટે શું કરવું જોઈએ જેથી વિદ્યાર્થીઓના ભણતરનો ભાર ન લાગે? સરકારે જેમ બેગનું વજન ઓછું કર્યું છે એવી જ રીતના જો સરકાર છે એ છોકરાઓનું માનસિક એની જે વિચારધારા છે એ પણ એને અપનાવે અને એને પણ જોવે કે એને માનસિક ત્રાસ અનુભવે છે કે નહીં. બેગનું તો વજન ઓછું થાય છે પણ બેગના વજન ઓછું થવાની સાથે એનો જે માનસિક ત્રાસ છે એ વધતો જાય છે. એટલે સરકારે એ સરળ કરવાના પ્રયત્નો અને એ કેવી રીતે સરળ થઈ શકે એ જોવું જોઈએ અને એ વિચારવું જોઈએ. ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળાનું શિક્ષણ ઊંચું છે, છતાં લોકો ખાનગી શાળા તરફ શા માટે વળે છે? ખાનગી શાળાઓનું શિક્ષણ વધુ છે કારણ કે ત્યાં બાળકો ફી ભરીને તેમ કહે કે અમારા બાળકો તો આટલી ઊંચી સ્કૂલમાં ભણે છે, છતાં પણ તેનું શિક્ષણ તો એવું જ છે કારણ કે ત્યાં જે ગ્રેજ્યુએટ ટીચર્સ હોય તેને એમને એમ લઈ લે છે. અને આ ત્યાં સરકારી શાળાઓમાં એટલા ગ્રેજ્યુએટ ટીચર્સ એટલું બધા ભણેલા છે છતાં પણ ત્યાં વિદ્યાર્થીઓ નથી ભણાવતા. તે માટે જે રીતે વાત કરીએ શિક્ષકોને જે સન્માન મળવું જોઈએ તે મળે છે કે કેમ? આપણે જોઈએ છે કે અમે સ્ટડી પણ કર્યું છે કે વિદેશમાં જ્યારે શિક્ષક અદાલતમાં જશે ત્યારે ત્યાંના જજ પર ઊભા થઈ જશે. જ્યારે અમેરિકાનો વડાપ્રધાન ઓબામા જ્યારે સ્કૂલમાં જશે ત્યારે તે ટીચરની પરમિશન લઈને જાય છે. જ્યારે અહીં કોઈ પોલીસને કામ હોય છે તો પણ તે ટીચરને પોતાના પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. જ્યારે કે શિક્ષકને પૂરતું સન્માન આપવામાં આવતું નથી. જો કોઈને પણ કામ હોય તો શિક્ષક પાસે તેને ખુદ આવવો જોઈએ. શિક્ષક છે રાષ્ટ્રનો નિર્માતા છે. શિક્ષણની વાત કરીએ કે સરકારી શાળા ખાનગી શાળામાં તગડી ફી લેવામાં, ફીને લઈને પણ વિવાદ થયો. સરકારી શાળામાં એજ્યુકેશન જે ખરેખર શિક્ષકો જે શિક્ષણ આપે છે છતાં લોકો ખાનગી શાળાઓમાં પોતાના સંતાનોનું કેમ બેસાડે? કેમ કે સર જે ઘરની બોરડી હોય ને એના બોર ન ભાવે, બહારથી બજારમાં લઈને એ માણસને બોર બહુ ભાવે કેમ કે એની કિંમત ચૂકવે. માણસની મેન્ટાલિટી એવી છે કે આ તો મફતનું છે, મફતનું શિક્ષણ, મફતની વસ્તુનું કંઈ ટૂંકમાં કિંમત ન હોય. પણ જેની ફી ચૂકવતા હોય ને તો મા બાપને એના ઉપર ધ્યાન દોરે.
ખરેખર સરકારી જે સ્કૂલ છે એના જેવું શિક્ષણ થાય જ નહીં, કેમ કે એના જેટલા હોશિયાર શિક્ષકો હોય જ નહીં. એટલા હોશિયાર શિક્ષકો હોય તો એ ખાનગી શાળામાં શિક્ષક ન બને. પરંતુ પણ માણસની અત્યારે મેન્ટાલિટી બની છે કે મફતની વસ્તુ વેડફે છે. એમ એક ભાવિ શિક્ષક છો તમે, આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવું જોઈએ જેથી એ સરળતાપૂર્વક ભણી શકે અને એના માટે સરકારે શું વિચારવું જોઈએ? આવનારા દિવસોમાં અત્યારે જે શિક્ષણ ચાલે છે એમાં વધુ પડતું માનસિક ભારણ વધતું જાય છે બાળકોનું. તો પ્રથમથી જેના પાયાથી જ એવું શિક્ષણ આપવું જોઈએ કે એને અલગ ન લાગે. પોતે જો શાળામાં આવે તો એને પોતાનું લાગવું જોઈએ, પોતાના ઘર જેવું એક વાતાવરણ પૂરું પાડવું જોઈએ અને ઉપચારાત્મક શિક્ષણ કરતાં અનૌપચારિક શિક્ષણ આપવું જોઈએ, જેથી બાળકનો તમામ રીતે વિકાસ થાય અને તે તેના સર્વાંગી વિકાસ સાધી શકે. તો અને બાળકને પોતાનું લાગે એટલે તે પોતાનું સમજી અને ભણી અને આગળ વિકાસ વધુ સાધી શકે. આ હતા આરજીટી કોલેજના સ્ટુડન્ટો કે જે રીતે શિક્ષણનો જે વ્યાપ સરકાર જે પ્રયત્ન કરી રહી છે એના માટે નવું આયોજન કરવું જોઈએ. જે નિર્ણયો લેવામાં આવે છે ઘણા મહત્વપૂર્ણ છે, પરંતુ ભાવિ જે શિક્ષકો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળી રહે તે દિશામાં સરકાર પ્રયત્ન કરે તો આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર ચોક્કસપણે ઊંચું આવશે તેવો મત પણ આ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો છે. કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. છાયામાં ભૂગર્ભ ગટર યોજનામાં લોલમલોલ. ભૂગર્ભ ગટરનો પાઇપ નાખતા જ ભૂલાઈ ગયો. પોરબંદર નગરપાલિકા દ્વારા 200 આસામીઓને નોટિસ, વેરો ભરવા કરાઈ તાકીદ. ખેતીની જમીનના રીસર્વેની કામગીરીમાં મુદત વધી, ધરતીપુત્રોને રાહત. છાયાથી સાંદીપનીને જોડતા રસ્તાનું નવીનીકરણ, 59 લાખના ખર્ચે નવો રસ્તો બનશે. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.